આજે આપણે હતા નવરા એટલે નીકળી ગયા રખડવા, એટલે કે જાંબુડા લેવા કોકની વાડીએ. હું અને મારો ભાઈબંધ તડકો હતો, ચશ્મા તો જોઈએ ને, એટલે તો ટોપી પહેરી લીધી જુઓ. અને આગળ નીકળી ગયા. રસ્તો પણ જો સુમસામ, કોઈ જ નથી, કેમ કે તડકો વધારે છે. અને આગળ આ જો ઘોડો જાય, કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો, આપણો ઘરનો જ છે. ટાટા, બાય બાય. અમે ફાઇનલી પહોંચી ગયા વાડીએ, કેમ કે રસ્તો લાંબો હતો એટલે બહુ ઉતારણો નહીં. હવે આ ભાઈને તો જો ભૂખ કેટલી લાગે, હાથમાં પડીકા લઈને આવ્યો. એ છે અમે ભાઈ ઉપર જો કે આમાં ચડાય છે કે નહીં ચડાય, જો કે ચડવું તો તારે જ પડશે. આપણે જોઈ લીધું પણ ચડવું પણ છે. અને અમે લઈ લીધા રાવણા જાંબુડા. જુઓ ઉપર મોબાઈલ નથી લઈ ગયા, તમને દેખાડે. ભાઈ બહુ ખતરનાક છે, એનાથી ખતરનાક પાછળ કૂવો. અને પછી આપણે નીકળી ગયા આપણે હોળી બાપા લઈને. રસ્તામાં ભાઈને ફોન આવી ગયો, ગપ્પા મારવા માંડ્યો, કોણે ખબર નહીં. અને બે બાજુ પાણીનો ધોધ, ડેમ. આ સેટ પણ ડેમ જ છે, જોઈ લો. પાણી ઠંડી હવા આવે છે, કેમ કે તડકો છે ને, હવા ઠંડી લાગે અત્યારે. ફાઇનલી 3 રસ્તા આવી ગયા, કેમ કે 4 તો ચોકડી હતી નહીં, 4 રસ્તા નહોતા એટલે. અને એની જ બાજુમાં સાઈડમાં જુઓ સમર વોટર પાર્ક. જવું તો ઘણું છે પણ ટાઈમ નથી. જવું તો ભાઈબંધની પાસે પૈસા મારે આપવા પડે ને, એટલે નથી જવું. જાવ આગળ. કેસો લગા મેરા મજાક. આગળ જતાં કોલેજ આવી. આપણે ભણ્યા તો નથી વધારે, પણ કોલેજ દેખાડ દે તમને, એટલે તમને શાંતિ થાય ને. અને આગળ જો ઈટનું બધું ટ્રેક્ટર જાય છે. અને એની બાજુમાં જાય છે ગાય માતા. ગાય માતાને તારવીને આપણે ધીમે ધીમે આગળ નીકળશું. તરસ બહુ લાગી છે. એટલે આ તો આવી ગયો ટાંકો, પણ શું કરું, પાણી તો દેખાતું નથી. અને પીવું શેનાથી હોય તોય. આ રસ્તો જાય છે અમદાવાદ, પણ આપણે ક્યાં અમદાવાદ જવું, અમદાવાદ જોયું પણ નથી. એટલે આપણે નીકળશું સીધા રસ્તો કાપતા આવી ગયા આપણા નિવાસ સ્થાને. મિત્રો પહેલો બ્લોગ છે એટલે ઘણી બધી ભૂલો આવી છે, એટલે માફ કરવા વિનંતી. બાકી આવા જ બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, અને બને એટલો આ વિડીયો શેર કરો.